ભરૂચના સરદાર ગામ ખાતે યુવાનોને જીઆઈડીસીમાં રોજગારી આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મારું નામ મોહમ્મદ સમીર શબ્બીર પટેલ છે। હું સરનાર ગામનો રહેવાસી છું। HR MBA વિથ HR કર્યું છે। હું ખુદ ડિસેબલ પર્સન છું। આજે મને મારા ફાધર રાતને દિવસ મહેનત કરી મને સ્ટડી કરાવેલ છે। આજે મને રોજગારી નથી મળતી એનું કારણ શું છે? અમને કારણ આપો કે ભાઈ અમને લેવાનું કારણ નથી, અમને શું પ્રોબ્લેમ એ છે તો ભાઈ અમને લે, અમને નોકરી મળવી જોઈએ। અમારી ખાલી એક જ માંગ છે। મારું નામ પટેલ અશફાક ઇલિયાસ છે। હું સરનાર ગામનો રહેવાસી છું। અમારા ગામથી લગભગ 800 થી 1 કિલોમીટર સમથિંગના એરિયાના અંદર મહાકાઈ જીઆઈડીસી અથવા વિલાયત ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, સાયકા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ આટલી બધી કંપનીઓ આવેલી હોવા છતાં જેના અંદર નામચીન કંપનીઓ જેવી કે આદિત્ય બિરલા ગ્રાસિમના 3 પ્લાન્ટ, ઇપોક્સી ડિવિઝન, સેલ્યુલોઝિક ડિવિઝન, કેમિકલ ડિવિઝન, સામે ઝુબિલિયન પ્લાન્ટ, ત્યાર પછી નાના મોટા એવા ઘણા પ્લાન્ટ હોવા છતાં પણ અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ જીઆઈડીસી આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે, જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવો? એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે અને અમારી માંગણી છે સરકારશ્રી પાસે પણ, અમારા તાલુકાના ધારાસભ્યશ્રી પાસે પણ, દરેક જે લોકો એવા લોકો છે કે જે આ કંપનીને સામે પડકાર લઈ શકે છે એ લોકોને દરેકને અમારી માંગણી છે કે આ યુવાધનની જિંદગી ખરાબ ના કરો। આ યુવાધનને આજે તમે રોજગાર નહીં અપાવો। આટલી મોટી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં ગુજરાતની જમીન પર, અમારી જમીન પર ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ જો વિદેશ બહારથી લોકો આવીને કામ કરતા હોય તો આ યુવાનો ક્યાં જશે? આ યુવાનોને અમારે બહાર જ મોકલવાના છે? આ યુવાનોને રોજગાર અપાવો ને આ યુવાનોને કોઈ પણ રીતે એવું નથી કે દરેકને અમે એવી માંગણી પણ એવી નથી અમારી કે દરેકને તમે કોઈ સારી પોસ્ટ આપો। જે રીતનું એમની પાસે ક્વોલિફિકેશન છે એ રીતની એ લોકોને પોસ્ટ આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે ને યોગ્ય રોજગાર આપવામાં આવે, એ જ અમારી માંગ છે। ધન્યવાદ।